નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 ગ્લોબ સાયન્સની યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 5 વિશે અભ્યાસ કર્યો હતો. આજના વિડીયો લેક્ચરમાં પ્રકરણ 11 ભારત જળ સંસાધન વિશે ભણીશું. તો સૌપ્રથમ પ્રસ્તાવના સાથે આ પાઠની શરૂઆત કરીએ. જળ છે તો જીવન છે. પાણી વગર જીવન શક્ય નથી અને એટલા માટે જ કહેવાય છે કે જળ એ જ જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. પાણી વગર પૃથ્વી પર કોઈ પણ સજીવનું અસ્તિત્વ છે એ ટકી શકે નહીં અને એટલા માટે જ દરેક સજીવને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણીની જરૂરિયાત રહે છે. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ પણ નથી, એટલે કે જળ સંસાધનના વિકલ્પ તરીકે વાપરી શકાય તેવું અન્ય કોઈ સંસાધન પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. જળ સંસાધનના અનેક ઉપયોગો છે અને આ ઉપયોગોની યાદી જોઈએ તો આ યાદી ખૂબ લાંબી છે. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. પૃથ્વી પરના દરેક સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે છે એ જળ સંસાધનનો ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર રહે છે. દરેક દેશ આજે પોતાની સમૃદ્ધિ માટે પ્રયાસો કરે છે અને આ સમૃદ્ધિનો મુખ્ય આધાર જે તે દેશની ખેતી પ્રવૃત્તિ હોય છે અને તેમાં વપરાતા જળ સંસાધનો ઉપર હોય છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે. પાણીનો સૌથી વધુ ઉપયોગ કયા કાર્યોમાં થાય છે? તો સૌથી વધારે પ્રમાણમાં જોઈએ તો પીવા માટેનું પાણી, ઘરેલું જે કાર્યો છે એમાં અને ઉદ્યોગોની અંદર પાણીનો વપરાશ કરવામાં આવે છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. આપણે જાણીએ છીએ કે દિન પ્રતિદિન વસ્તી છે એ વધી રહી છે અને સાથે સાથે વિકાસ કાર્યો જે ઝડપે થઈ રહ્યા છે અને જે જથ્થામાં પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા આવનારા સમયની અંદર જળની અછત છે એ સર્જાતી જોવા મળે છે. તે બાબતને ધ્યાને રાખી અને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે. આવનારા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પાણીનો એકદમ વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. જળ એ મર્યાદિત સંસાધન છે. જળ એ કુદરતી સંસાધનની સાથે સાથે એમનો જથ્થો છે એ મર્યાદિત માત્રામાં હોવાને કારણે આપણે તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, કારણ કે જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી. એમના અવેજી તરીકે, એમના વિકલ્પ તરીકે વાપરી શકાય એવું સંસાધન હજુ ઉપલબ્ધ બન્યું નથી અને એટલા માટે જ આ મર્યાદિત સંસાધનનો ઉપયોગ એ વિવેકપૂર્ણ રીતે કરવો જરૂરી છે. પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ. તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે, કારણ કે પર્યાવરણના દરેક સજીવ જે છે એ જળ સંસાધન ઉપર નિર્ભર છે અને એમનું અસ્તિત્વ પણ જળ સંસાધનને આભારી છે. એટલા માટે જ કહી શકાય કે જળ એ જીવનનું અભિન્ન અંગ છે અને માટે જળ સંસાધનની જાળવણી કરવી આપણા સૌની ફરજ છે. ત્યારબાદ જળ સ્ત્રોતો. જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે. 1 વૃષ્ટીય જળ, 2 પૃષ્ઠીય જળ અને 3 ભૂમિગત જળ. મિત્રો ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નમાં 1 ગુણના પ્રશ્નમાં પણ ઘણી વખત પૂછાય છે કે જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા. તો જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટીય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. વૃષ્ટીય જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. વૃષ્ટિ એટલે કે વરસાદ. તો પૃથ્વી પર જે કંઈ જળ સંસાધન આપણને મળે છે, આ જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત જો કોઈ હોય તો એ વૃષ્ટિ એટલે કે વરસાદ છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. કે વૃષ્ટીય જળના ગૌણ સ્ત્રોત કયા કયા છે? કારણ કે આ દરેક ગૌણ સ્ત્રોત છે એ વૃષ્ટિ ઉપર નિર્ભર છે, જેમાં નદી, સરોવર, ઝરણા અને કૂવા એ વૃષ્ટીય જળના ગૌણ સ્ત્રોતો છે. આ બધા જ સ્ત્રોત એ વૃષ્ટિને આભારી છે, કારણ કે દરેક ગૌણ સ્ત્રોતની અંદર જળ સંસાધનનો મુખ્ય આધાર છે એ વૃષ્ટિ ઉપર આભારી છે, વૃષ્ટિ ઉપર આધારિત છે. માટે જળ સંસાધન
માં વૃષ્ટીય જળ છે એ મુખ્ય સ્ત્રોત ગણાય છે. ત્યારબાદ પૃષ્ઠીય જળ. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. પૃષ્ઠીય એટલે કે પૃથ્વી સપાટી ઉપરનું જળ. અને આ પૃષ્ઠીય જળની અંદર કયા કયા સ્ત્રોતનો સમાવેશ થાય છે? તો જેમાં નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા આ દરેક જળ સ્વરૂપો જે છે એ પૃષ્ઠીય જળ છે. અને આ પૃષ્ઠીય જળ છે એ વૃષ્ટીય જળના ગૌણ સ્ત્રોત પણ ગણી શકાય. ત્યારબાદ જળ સ્ત્રોતનો ત્રીજો પ્રકાર છે એ ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે, કારણ કે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી એ ભૂમિગત જળ છે અને આ મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળ છે એમનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. જ્યારે પૃથ્વી સપાટી પરના જુદા જુદા સ્વરૂપે રહેલા જે જળ સ્ત્રોતો છે એમનું અવશોષણ થઈ અને પાણી જે છે જળ છે એ ભૂગર્ભમાં ઉતરે છે અને એ ભૂમિગત જળ તરીકે એકઠું થાય છે. તો આ પૃષ્ઠીય જળ છે એમના અવશોષણને કારણે જ ભૂમિગત જળ છે આપણને મળે છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે, કે પૃથ્વીના પેટાળમાં પૃથ્વીની અંદર રહેલું પાણી છે એમનો જથ્થો અમર્યાદિત સ્વરૂપે જોવા મળે છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ જોવા મળે છે. યાદ રાખજો મિત્રો કે ઉત્તર ભારતના વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ જોવા મળે છે? તો 42% જેટલો હિસ્સો છે એ ભૂમિગત જળ જોવા મળે છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ આ બંને વિસ્તારોની અંદર આ જે ભૂમિગત જળ છે એમનો વિશેષ તફાવત છે જોઈ શકાય છે, કારણ કે ઉત્તરના મેદાની પ્રદેશમાં ભૂમિગત જળનો જથ્થો વધારે છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તાર હોવાને કારણે ભૂમિગત જળનું સ્તરનું પ્રમાણ છે એ નીચું છે કે ઓછું છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. મિત્રો યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્ન માટે કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો સિંચાઈ માટે ભૂમિગત જળનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, જળ સંસાધન અને એમના ઉપયોગ. એમની અંદર સિંચાઈ. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. એટલે કે ભારતની અંદર કુલ જે જળ સંસાધનનો જથ્થો છે એ પૈકી 84% જળ છે એ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. ઉદાહરણ યાદ રાખજો મિત્રો કે સિંચાઈની અંદર 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે કેટલા લીટર પાણીની આવશ્યકતા રહેશે? તો 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે 1500 લીટર જેટલી પાણીની આવશ્યકતા રહેશે. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહેશે. આગળ પણ આપણે પાઠ નંબર 10ની અંદર અભ્યાસ કર્યો હતો કે ડાંગર, શણ અને શેરડી એ એવા પાકો છે કે જેમને વધારે પ્રમાણમાં વરસાદ અથવા તો પાણીની આવશ્યકતા રહેશે અને ત્યારે જ એ પાક સારી રીતે લઈ શકાય છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. આપણે ભૂતકાળથી લઈ અને વર્તમાન સમય સુધી જોઈએ તો પાણીનો મહત્તમ ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામને જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. આ વિધાન પણ યાદ રાખજો કે કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ 2જી સદીમાં કરવામાં આવ્યું હતું? તો દક્ષિણ ભારતની કાવેરી નદી છે જેમાં ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું અને આ નહેર છે એમનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? તો 1882ની અંદર આ નહેર છે એમનું નિર્માણ કરવામાં આવ્યું. આમ સિંચાઈ માટે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું, જ્યારે 1882ની અંદર ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નદી છે એમાં પણ નહેરનું નિર્માણ છે કરવામાં આવ્યું હતું. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. 1 કુવા અને ટ્યુબવેલ, 2 નહેરો અને 3 તળાવો. કે ભારતમાં સિંચાઈ માટેના મુખ્ય માધ્યમો કેટલા છે અને કયા કયા? તો 3 માધ્યમો છે, કુવા અને ટ્યુબવેલ
એટલે કે કૂવા અને બોર અથવા તો આપણે જેને સ્થાનિક ભાષામાં ડાર કહીએ છીએ. ત્યાર પછી બીજો મહત્વનો માધ્યમ છે એ નહેરો અને તળાવો. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ એ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. સિંચાઈના જે 3 માધ્યમો છે એમાંના મુખ્ય માધ્યમો છે એ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા માધ્યમો છે એ કૂવા અને ટ્યુબવેલ છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે. એટલે કે સૌથી વધારે સિંચાઈ માટે કૂવા અને ટ્યુબવેલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે અને અંતમાં તળાવો દ્વારા છે એ સિંચાઈનું પ્રમાણ જોવા મળે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કે બીજો જે સિંચાઈનું મુખ્ય માધ્યમ છે એમાં સૌથી વધારે નહેરો દ્વારા સિંચાઈ કઈ કઈ નદીઓમાંથી કરવામાં આવે છે તો જેમાં સતલુજ નદી, યમુના અને ગંગા નદીના વિશાળ જે ઉત્તરના મેદાની પ્રદેશો છે તેમાં તથા પૂર્વના તટીય પ્રદેશની અંદર આવેલી નદીઓ જેમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ દરેક નદીઓના મુક્ત્રિકોણ પ્રદેશમાં નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. ખાસ કરી અને ઉત્તરના પ્રદેશોમાંથી પસાર થતી જે નદીઓ છે એના કારણે જે કાંપના મેદાનોની રચના થાય છે. આવા પ્રદેશોની અંદર કૂવા અને ટ્યુબવેલ દ્વારા છે એ સિંચાઈ કરવામાં આવે છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. ખાસ કરી અને જે સિંચાઈનું ત્રીજું માધ્યમ છે તળાવ, એ તળાવો દ્વારા થતી સિંચાઈ એ પૂર્વના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ખાસ કરીને તળાવ દ્વારા ખેતી કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દરેક ઘરની પાછળ નાનું તળાવ છે બાંધવામાં આવે, જેને દક્ષિણ ભારતની અંદર કામરપુકુર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ તળાવ દ્વારા છે એમની ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી બહુહેતુક યોજનાઓ. ભારતના અનેક નાની મોટી નદીઓ વહે છે. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી નાની મોટી અનેક નદીઓ છે એ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે, એટલે કે દરેક પ્રદેશની અંદર ભારતનો જળ પરિવાહ છે એ વિસ્તરેલો છે, ફેલાયેલો છે અને એમના કારણે જ ભારતનો જળ પરિવાહ છે એ ખૂબ સમૃદ્ધ મનાય છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળી અને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. એટલે કે ભારતના ભૂપૃષ્ઠની રચના એ પ્રકારે થયેલી છે કે અનેક નદીઓ છે એ બીજી નદીમાં ભળી અને મુખ્ય નદીના પ્રવાહ સાથે શાખા કે પેટા નદીઓનું પાણી છે એ મળી અને અંતમાં એ સમુદ્રમાં ઠલવાય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. એટલે કે જે વરસાદી પાણી છે એ નદીઓ દ્વારા વહી અને સમુદ્રમાં ઠલવાય છે. આ પાણીનો ઉપયોગ બહુહેતુ માટે થાય અને એ માટે બહુહેતુક યોજનાઓ છે એ જુદી જુદી નદીઓ પર બાંધવામાં આવી છે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. મિત્રો વ્યાખ્યા યાદ રાખજો કે બહુહેતુક યોજના એટલે શું? તો બહુહેતુક યોજના એટલે કે નદી અને ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન એટલે કે જુદી જુદી સમસ્યાઓ છે એમને હલ કરવી, એમનો નિકાલ કરવો. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્ય સંરક્ષણ અને મત્સ્યપાલનના વિકાસનો સમાવેશ થાય છે. એટલે કે આ જે બહુહેતુક યોજના નદી ખીણો સાથે સંકળાયેલ જે વિભિન્ન સમસ્યાઓ છે એમને હલ કરવી. તો આ કઈ કઈ સમસ્યાઓ કે જેમાં પૂરનું નિયંત્રણ કરવું, જમીનનું ધોવાણ છે અટકાવવું, સિંચાઈ અને પેયજળ માટેનું પાણી ઉપલબ્ધ કરવું, ઉદ્યોગો માટે જરૂરી પાણીનો જથ્થો પૂરો પાડવો, વસાહતોને આપવામાં આવતું પાણી, વિદ્યુત ઉત્પાદન માટે જે જળ સંસાધનની આવશ્યકતા છે પૂર્ણ કરવી, આંતરિક જળ પરિવહન માટે જળ પરિવહન તૈયાર કરવું, મનોરંજન માટે તેમજ વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનના વિકાસનો મુખ્ય સમાવેશ એ બહુહેતુક સમસ્યાઓમાં થાય છે. તો બહુહેતુક યોજના એટલે શું અને એમાં કઈ કઈ સમસ્યાઓનો સમાવેશ થાય છે એ મુદ્દો ખાસ યાદ રાખો. ત્યારબાદ ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ, જેમનું કોષ્ટક અહીંયા આપણને આપવામાં આવ્યું છે, જેમાં 3 કોલમ
પહેલી કોલમની અંદર બહુહેતુક યોજના, ત્યાર પછી આ યોજના છે કઈ નદી પર આવેલી છે અને આ યોજના છે એમના દ્વારા કયા કયા રાજ્યોને એમનો લાભ છે એ મળે છે. તો સૌપ્રથમ ભાખરા નાંગલ યોજના જે છે એ સતલુજ નદીની અંદર આવેલી છે અને આ યોજનાને કારણે ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ રાજ્ય છે એમને ભાખરા નાંગલ યોજનાનો લાભ મળે છે. ત્યારબાદ કોશી નદી ઉપર આવેલી જે કોશી બહુહેતુક યોજના છે જેમનો ખાસ કરીને લાભ બિહાર રાજ્યને મળે છે અને બિહાર માટેની આ બહુહેતુક યોજના છે. ત્યાર પછી ત્રીજી યોજના છે દામોદર ખીણ, જે દામોદર નદી ઉપર આવેલી છે અને એમનો લાભ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યને વિશેષ કરીને મળે છે. મિત્રો, અહીં એક માર્ક માટે ઘણા બધા પ્રશ્નો છે એ પૂછી શકે કે કઈ બહુહેતુક યોજના છે એ કઈ નદી ઉપર આવેલી છે, અથવા તમને કોઈ યોજનાનું નામ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે આ બહુહેતુક યોજનાનો લાભ છે એ કયા કયા રાજ્યોને મળે છે. તો અહીંયા ત્રણેય બાબતો ખાસ યાદ રાખવી: બહુહેતુક યોજનાનું નામ, નદી પર કઈ નદી પર આવેલી છે એ, અને એમના કારણે કયા કયા રાજ્યોને એમનો લાભ મળે છે. ત્યાર પછી હવે ચોથી યોજના જોઈએ, હીરાકુંડ, જે મહાનદી ઉપર આવેલી છે અને આ યોજનાનો લાભ છે એ ઓરિસ્સા રાજ્યને મળે છે. ત્યાર પછી ચંબલ નદી ઉપર આવેલી ચંબલ ખીણ યોજના જે છે એમના લાભાન્વિત રાજ્યો છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ત્યાર પછી દક્ષિણ ભારતની જે જાણીતી નદી છે કૃષ્ણા, એ કૃષ્ણા નદી પરના બંધનું નામ નાગાર્જુન સાગર જે બહુહેતુક યોજના છે એમનો લાભ ખાસ કરી અને આંધ્રપ્રદેશ રાજ્ય અને આંધ્રમાંથી છૂટું પડેલું જે તેલંગાણા છે આ બંને રાજ્યોને એમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કૃષ્ણરાજ સાગર જે કાવેરી નદી ઉપર આવેલી યોજના છે અને એમના લાભાન્વિત રાજ્યો છે એ કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા બહુહેતુક યોજના છે એ તુંગભદ્રા નદી પર આવેલી છે જેમનો લાભ કર્ણાટક રાજ્ય અને આંધ્રપ્રદેશ રાજ્યને મળે છે. ગુજરાતની જીવાદોરી સમાન જે નદી છે નર્મદા, અને આ નદી પરની બહુહેતુક યોજના જે નર્મદા ખીણ અથવા તો સરદાર સરોવર તરીકે ઓળખાય છે, જેમનો વિશેષ લાભ છે એ ગુજરાત અને ગુજરાતના પડોશી રાજ્યો જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળે છે. ત્યાર પછી મહીસાગર નદી ઉપર બે બહુહેતુક યોજનાઓ છે એ તૈયાર કરવામાં આવી છે, જે કડાણા અને વણાકબોરી, અને આ બંને યોજનાઓનો લાભ છે એ ગુજરાત રાજ્યને મળે છે. ત્યાર પછી તાપી નદી ઉપર આવેલી બે બહુહેતુક યોજના ઉકાઈ અને કાંકરાપાર, અને આ બંને યોજનાઓનો લાભ પણ ગુજરાત રાજ્યને મળે છે. અને ધરોઈ બહુહેતુક યોજના છે એ સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં આવી છે, જેમનો લાભ ગુજરાત રાજ્યને મળે છે. આમ બહુહેતુક યોજનાનું નામ, નદી અને એમના લાભાન્વિત રાજ્યો છે એમના નામાવલી યાદ રાખો. આગળનો મુદ્દો જોઈએ, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. આગળના મુદ્દાની અંદર આપણે જોયું કે ભારતમાં સિંચાઈ છે એ કુવાની, ટ્યુબવેલ, નહેરો અને તળાવો દ્વારા જે થાય છે, તો આ સિંચાઈ ક્ષેત્ર કઈ રીતે વિસ્તરેલું છે, એમનું ક્ષેત્ર કઈ રીતે વિતરણ થયું છે. તો ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત છે, એટલે કે દરેક રાજ્યની અંદર સિંચાઈનું પ્રમાણ છે એ સરખું નથી. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુક્ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુક્ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુક્ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશમાં સઘન સિંચાઈ ક્ષેત્રો છે. એટલે કે ભારતમાં સૌથી વધારે સિંચાઈ મેળવતા પ્રદેશો કે રાજ્યો કયા કયા છે કે જ્યાં સિંચાઈ ઉપર આધારિત ખેતી વિશેષ થાય છે. તો જેમાં આંધ્રપ્રદેશના તટીય એટલે કે કિનારાના જે જિલ્લાઓ છે તે ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીનો જે મુક્ત્રિકોણ પ્રદેશ છે એ, તેમજ ઓડિશાની અંદર મહાનદીનો મુક્ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુ રાજ્યની અંદર જોઈએ તો કાવેરી નદીનો મુક્ત્રિકોણ પ્રદેશ, ઉત્તર ભારતની અંદર પંજાબ અને હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશની અંદર છે એ સૌથી વધારે પ્રમાણમાં સિંચાઈનું સઘન ક્ષેત્ર જોવા મળે છે, એટલે કે સિંચાઈ આધારિત ત્યાં ખેતી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું, એટલે કે આઝાદી પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્રમાં છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો. અને આઝાદી પૂર્વે જે ભારતનું સિંચાઈ ક્ષેત્ર હતું તેમાં આઝાદી પછીના સમયગાળામાં વધારો થયો, અને આ વધારો છે એ લગભગ
4 ગણો હતો. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. આંકડો યાદ રાખજો કે ભારતમાં જે વાવેતર કરવામાં આવે છે આ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારની અંદર સિંચાઈ આધારિત ખેતી છે, તો જેમની અંદર 38% ભાગ એવો છે કે જે સિંચાઈ આધારિત વાવેતર ક્ષેત્ર છે. ભારતમાં રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. એટલે કે દરેક પ્રદેશ કે દરેક રાજ્યોની અંદર સિંચાઈનું પ્રમાણ અને સિંચાઈ ક્ષેત્ર છે એ એક સમાન નથી, પરંતુ દરેક રાજ્યવાર છે આ સ્થિતિ અલગ અલગ છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ માત્ર 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, જ્યારે પંજાબમાં સિંચાઈનું પ્રમાણ 90.8% છે. તો અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારતના બે જુદા જુદા રાજ્યોની અંદર સિંચાઈ ક્ષેત્ર છે એમનું પ્રમાણ છે એ ઘણું અસમાન છે. જેમાં મિઝોરમમાં સૌથી ઓછું એટલે કે વાવેતર ક્ષેત્રના માત્ર 7.3% વિસ્તારની અંદર જ સિંચાઈ ક્ષેત્ર છે જોવા મળે છે, જ્યારે પંજાબની અંદર વાત કરીએ તો સિંચાઈનું પ્રમાણ 90.8% જેટલું ઊંચું જોવા મળે છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે, એટલે કે ભિન્ન ભિન્ન છે. દરેક જગ્યાએ વાવેતર ક્ષેત્રમાં સિંચાઈનું પ્રમાણ છે એ અલગ અલગ જોવા મળે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતર વિસ્તારના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ ક્ષેત્ર હેઠળ છે. એટલે કે ઉત્તરના મોટા ભાગના રાજ્યો કે જેમની અંદર સિંચાઈ ક્ષેત્રનો મોટા ભાગનું પ્રમાણ છે એ સિંચાઈ ઉપર આધારિત છે, અને એમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરની અંદર વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર છે એ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ જળ સંકટ. મિત્રો, આપણે જાણીએ છીએ કે વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોના વધતા જતા કામોને લીધે પાણીની સમસ્યા છે એ સતત સર્જાતી જાય છે. તો આજે જે જળ સંકટની સમસ્યા ઉદ્ભવી છે એ ભારતની અંદર કયા પ્રકારની સ્થિતિ છે અને એમના માટે આપણે શું કરવું જરૂરી છે એ જળ સંકટના મુદ્દામાં જોઈએ. જળ એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે, કારણ કે જળ સંસાધન એ કુદરતી સંસાધન છે અને એ કુદરત દ્વારા આપણને મળેલી એક બક્ષિસ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. કે શા માટે આજે સતત પાણીની માંગ છે એ વધી રહી છે અને અછત સર્જાવા લાગી છે? તો વધતી જતી વસ્તી માટે અનાજ પૂરું પાડવા માટે અથવા તો અનાજ તૈયાર કરવા માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણો, આજે શહેરોનું કદ દિન પ્રતિદિન છે એ વિસ્તરતું જાય છે અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામે પાણીની અછત દિન પ્રતિદિન છે એ વધવા લાગી છે. પાણીની સમસ્યા સર્જાવા પાછળ અનેક કારણો છે જવાબદાર છે. છતાં પણ પાણીની પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરી અને માનવ હિતો, આજીવિકા અને આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. કે સતત વધી રહેલા પાણીના ઉપયોગ અને અછતને કારણે પાણી પુરવઠાની પરિસ્થિતિ, સ્થાનિક વિતરણની અસમાનતા અને ઘણું કરી અને માનવહિત તેમજ આજીવિકા એટલે કે માનવી છે એમનું જીવન ટકાવી રાખવા અને આર્થિક વિકાસ માટે જળ સંકટ એક પડકારરૂપ સમસ્યા છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનમાં શુષ્ક ક્ષેત્રો તથા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. કે વર્તમાન સમયની અંદર પશ્ચિમ રાજસ્થાનનો જે સૂકો પ્રદેશ છે એ ક્ષેત્રો અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના કેટલાક આંતરિક ભાગોની અંદર વર્તમાન સમયની અંદર પણ જળ સંકટની સમસ્યા છે એ ખૂબ ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પાણીની ગુણવત્તા ઘટી રહી છે. આજે ભારતના અનેક એવા ગામડાઓ છે અને અનેક એવા નગરો છે કે જ્યાં દિવસે ને દિવસે પાણીની ગુણવત્તામાં છે એ ઘટાડો થઈ રહ્યો છે. પાણીની ગુણવત્તા સતત ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે.
પાણીની ગુણવત્તા ઘટવાને કારણે જળજન્ય એટલે કે પાણીને કારણે પાણીના લીધે થતા રોગો છે એ સતત વધી રહ્યા છે અને આવા રોગોનું પ્રમાણ છે એ સતત ફેલાઈ રહ્યું છે. પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પેયજળ એટલે કે પીવા માટેનું પાણી, અને આ પીવા માટેના પાણીની પ્રાપ્યતા અને તેમની શુદ્ધતા છે એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. કારણ કે પાણી એ પાયાની આપણી જરૂરિયાત છે અને પેયજળ એ ઉપલબ્ધ કરાવવું તેમજ એમની શુદ્ધતા છે એ આપણી પાયાની જરૂરિયાત છે. કારણ કે જળ એ જ જીવન કહી શકાય અને જળ સંસાધનનું આટલું મહત્ત્વ હોવાને લીધે એમની પ્રાપ્યતા પણ જરૂરી છે અને એમની શુદ્ધતા જળવાય એ ખૂબ જરૂરી છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. કે આજે દિન પ્રતિદિન જે પીવાના પાણીની જે માંગ વધી રહી છે એ માંગને પહોંચી વળવા માટે અનેક સગવડો વધારવામાં આવી અને અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, છતાં પણ આજે પાણીની માંગ અને એમના પુરવઠા સામે છે એ ઘણું બધું અંતર છે. એટલે કે જેટલા પ્રમાણમાં પાણીની માંગ છે એટલા પ્રમાણમાં એની સામે પુરવઠો છે એ ઉપલબ્ધ નથી. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. આંકડો ખાસ યાદ રાખજો મિત્રો કે ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે, એટલે કે પીવાના પાણીની અછત આજે પણ જોવા મળે છે. તો હજુ 8% ભારત દેશના ગામડાઓ શહેરો એવા છે કે જેમની અંદર પીવા માટેના પાણીની અછત છે જોવા મળે છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું કામ બાકી છે. એટલે કે હજુ પણ ભારતની અંદર 50% ગામડાઓ એવા છે કે જ્યાં સ્વચ્છ પેયજળ પીવા માટેનું પાણી છે એ ઉપલબ્ધ નથી અને એ કાર્ય છે હજુ બાકી છે. તો આજે પણ ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારો અને જે શહેરી વિસ્તારો છે એમની અંદર પેયજળની જરૂરિયાત છે એ આપણે પૂરી કરવાની બાકી છે. ભારતમાં સિંચાઈની સગવડતામાં ઘણો વધારો થયો છે. એટલે કે દિવસે ને દિવસે સિંચાઈ ક્ષેત્રો છે એ વધી રહ્યા છે અને એમની સુવિધાઓ છે એ પણ વધવા લાગી છે. છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે. એટલે કે સિંચાઈની સગવડ વધવા છતાં પણ ભારતની અંદર હજુ 2/3 ખેતીનો ભાગ એવો છે કે જે માત્ર ને માત્ર વરસાદ ઉપર આધારિત છે અથવા તો એ સૂકી ખેતી ઉપર આધારિત છે. વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આગળ આપણે વાત કરીએ કે જળ સંસાધનના મુખ્ય જે સ્ત્રોતો છે કે માધ્યમો છે એમની અંદર ભૂમિગત જળ છે, પૃથ્વીમાં રહેલું પાણી જે છે એ કૂવાઓ અને ટ્યુબવેલ દ્વારા સતત વધારે પ્રમાણમાં છે એ બહાર કાઢવાને કારણે ભૂમિગત જળસ્તર સપાટી છે એ ધીરે ધીરે નીચે જવા લાગી છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે. કારણ કે વારંવાર એ બહાર કાઢવાને કારણે સતત એમનું અવશોષણ થવાને કારણે આ સપાટી છે એ નીચે જઈ રહી છે અને ભૂમિગત જળ સપાટી છે એમાં ઘટાડો થઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કારણ કે દિવસે ને દિવસે ભૂમિગત જળ છે એ સતત બહાર કાઢવામાં આવી રહ્યું છે અને અનેક જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી ભૂમિગત જળ છે એ વારંવાર બહાર કાઢવાને કારણે દેશમાં અનેક જગ્યાએ આ ભૂમિગત જળ છે એમના માટેના ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કે દિવસે ને દિવસે પાણીની ગુણવત્તા છે એ ઘટવા લાગી છે, અશુદ્ધતા વધી રહી છે, સાથે સાથે વધતી જતી અછત એ આજે એક ગંભીર સમસ્યાના રૂપમાં છે આપણે સામનો કરી રહ્યા છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. એટલે કે ખેતીમાં સૌથી વધારે પાણીનો ઉપયોગ તો થાય જ, પણ સાથે સાથે ઉદ્યોગોની અંદર પણ વધારે માત્રામાં અનિયંત્રિત પ્રમાણમાં છે એ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોમાં મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. ઘર વપરાશમાં ઉપયોગમાં લીધેલું પાણી અને ઉદ્યોગોની અંદર ઔદ્યોગિક એકમોમાં વપરાયેલા પાણીને કારણે આજે મલિન એટલે કે ગંદુ પાણી છે, ગંદુ જળ છે એ વધી રહ્યું છે અને એમના કારણે જળ પ્રદૂષણની સમસ્યા છે એ પણ ઉપલબ્ધ બની છે. સતત જળ પ્રદૂષણની સમસ્યા છે એ વધી રહી છે. તો મિત્રો,
આજનો લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર બાકીના મુદ્દાઓ છે એ આગળ ભણીશું. આજનો વિડીયો લેક્ચર છે એ પૂર્ણ કરતાં પહેલાં આજના હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો છે એ એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો છે એ નોંધી લેશો. પ્રશ્ન 1, ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો. પ્રશ્ન 2, ભારતના જળ સંસાધનો અને તેના ઉપયોગો જણાવો. સૌપ્રથમ આ પ્રશ્નની અંદર જળ સંસાધનો છે એ કેટલા છે, ક્યાં ક્યાં એમની જાણકારી આપવાની છે અને ત્યારબાદ તેમના ઉપયોગો જણાવવાના છે. અને પ્રશ્ન 3, ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે, તે કઈ કઈ મુખ્ય નદીઓ પર બાંધેલી છે અને તેના લાભાન્વિત રાજ્યોના નામ છે એ લખો, જે આપણે કોષ્ટકની અંદર જોયું છે. તો આ 3 પ્રશ્નો છે એક વખત લખી અને તૈયાર કરવાના રહેશે.